ભાઈબંધના ઘરે શ્રીમદના પ્રસંગમાં ફુગા સોટાડવામાં ઉભા રહી ગયા અને સોડાવી લીધું 1.5 કરોડનું બુલેટ. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. જય રામાપીર અને જય દ્વારકાધીશ વાલો, હું શું તમારો કાળજાનો કટકો શીખું. હવે સવારના પરમાં ઉઠતા પહેલું કરવાનું કામ એટલે સા દૂધથી પેટ પૂજા. પછી હું ફટાફટ પેટ પૂજા કરી લીધી ને ગાડી કદી 1500 ની પીડે હાલતી ને ખંભે ચડાવી દીધો, કારણ કે આપણે જવાનું તો તવેરમાં દવાની બાકાજી કે બોલાવવા. 1 minute later. દવાની તો બાકાજી કે બોલાવી દીધી, પણ રસ્તામાં ભત્રીજો મળી ગયો ને કરીને છે નાના મોટા ખેલ. अंकल ये कौन है? ये शबनम का आशिक है. शबनम ने इसे छोड़कर किसी और से હવે 2 કલાક પછી સરસ મજાના તૈયાર થઈ ગયા ને પહોંચી જવાનું તો ભાઈબંધના રસોડે, કારણ કે એમના ઘરના નહોતું શ્રીમદ. પછી હું ફટાફટ પહોંચી ગયા રસોડા ને જ્યાં તો ભૂંગળા બટાકા અને બરફી ઉડતી જોવા મળે આપણને. હવે આટલા બધા ફુગા એકલા માણસથી સોટે ને 3-4 વીઆઈપી માણસો કામે બોલાવી લીધા હતા અને ફાઇનલી આપણે પણ ફુગા સોટાડવાની શરૂઆત કરી દીધી. નકર પાછો સમાજ આપણને સ્વીકારશે નહીં. बात तो सही है. ફાઇનલી ઘણી માથાકોટ પછી ગોઠવી દીધું સરસ મજાનું ડેકોરેશન. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? એ બંને ભજીયાની સૂર્ય કરતા પકડી લીધું ને મેં કહી દીધું મને ખબર ને કે તારું એવું જ છે હમણાં જો भारी मिस्टेक हो गया सर. હવે જિંદગીમાં જેને કોઈ સાયકલ હાકી નો ફાઇનલી એરેસમાં બુલેટ આવી જાય એટલે કંઈક નવું જૂની કરવાના જોઈએ આ બધા. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. ખાવાની થાળી લઈને લાઈનમાં ઉભા રહી જતા ને ભાણીએ બેડકો નહીં દીધું. મેં કીધું તું અહીંથી વયો જા ભાઈ, આ વાંઢાવાની લાઈન છે, તું આવવાનું આવતો ક્યાંક. हम मालूम है तेरे बाप को मत सिखा. હવે આ બધાને વાંઢા કહી દીધા એટલે ફાઇનલી બધા મોઢે તો સડાઈ દીધા. તો મને કીધું બટકું આપે તો સારું છે ને કે કોરા કાઢશે આ બધા.